રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે જી રામજી યોજનાની સમજણ આપવા માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન અંતર્ગત ખેડૂત સંમેલનમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને લગતી રોજગારી યોજના લાવવામાં આવી છે। તે યોજના અંતર્ગત રાપર વિધાનસભાનું એક ભવ્ય ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, રસીલાબેન બારી પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે પ્રદેશ ભાજપ તરફથી વક્તા ઉપસ્થિત રહેશે। તો આ કાર્યક્રમમાં હિતેશભાઈ ખંડોર, ઉમેશભાઈ સોની, નશાભાઈ દૈયા, રાજભાઈ બારી, જયદીપસિંહ જાડેજા, વિનુભાઈ થાનકી, કિશોર મહેશ્વરી, કૌશિક બગડા, હરિભાઈ રાઠોડ, મેહુલ જોશી, ડાયાલાલ રાઠોડ, મધુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રદીપસિંહ સોઢા, ભાણજીભાઈ બ્રાસડિયા, રાજુભાઈ જાડેજા, ડોલરભાઈ ગોર, કેશુભા વાઘેલા, બબીબેન સોલંકી તથા ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે દરેક મોરચાના હોદ્દેદારો, દરેક શક્તિ કેન્દ્ર તથા દરેક બૂથના પ્રમુખ, દરેક સરપંચો, ઉપસરપંચો તથા દરેક ગામના ખેડૂતો હાજર રહ્યા હતા।